કવાંટ નગરના પારસીફળિયા ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં કવાંટના ગાયત્રી પરિવાર દ્વારા પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા તારીખ 11 થી તારીખ 15 સુધી ચાલનાર છે। આ કથાકાર જ્યોતિબેન દરજી આ કથા સંભળાવી રહ્યા છે ને ગાયત્રી પરિવાર તમામ આ પ્રજ્ઞા પુરાણ સાંભળી ભક્તિભાવમાં તરબોળ થઈને સાંભળતા રહ્યા છે। અને કથાકારનું કહેવું છે કે પ્રજ્ઞા પુરાણ સાંભળી વ્યક્તિનું નિર્માણ થાય છે, વ્યક્તિ દ્વારા સમાજ, સમાજ દ્વારા દેશનું, આમ રાષ્ટ્ર નિર્માણ થાય છે, તેમ તેઓ કહે છે। તેઓના મુખે જ સાંભળીએ કે પ્રજ્ઞા પુરાણનું મહત્વ શું છે। પ્રજ્ઞા પુરાણ શા માટે તમે અહીંયા કથા કરો છો? અહીંયા પ્રજ્ઞા પુરાણ અમારા સદગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય એમણે લખ્યું છે। એમણે પ્રજ્ઞા પુરાણમાં લખ્યું છે કે આ જે પ્રજ્ઞા પુરાણની જે ચર્ચા છે એ હિમાલયમાં મહાપ્રાજ્ઞ ઋષિ મુનિઓએ કરી છે અને એ ચર્ચા સમાજના, સંસારના જનમાનસમાં ઉતારવા માટે લખી અને એનો ઉદ્દેશ એ છે કે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, મનુષ્ય દેવતા જેવું જીવન જીવે, વ્યસનો, ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચારથી દૂર રહે અને એના માટેનું જે જ્ઞાન છે લોક કલ્યાણથી આત્મકલ્યાણ થઈ શકે છે। માટે સેવા, સ્વાવલંબન, સ્વાધ્યાય અને સત્સંગ, પર્યાવરણ અને વ્યસન મુક્તિનું આંદોલન ચાલી રહ્યું છે। નારી જાગરણ અને આવો ઘડીએ સંસ્કારવાન પેઢીનું અભિયાન પણ ચાલી રહ્યું છે। આ કથાના માધ્યમથી ઘણા બધા લોકોએ પ્રેરણાઓ લીધી છે અને પોતાનું જીવન જીવવાની કલા મેળવી અને સરસ મજાનું જીવન જીવી રહ્યા છે। નિમ્ન સ્તરનું જીવન જીવવા કરતાં ઉચ્ચ સ્તરનું જીવન જીવવાની પ્રેરણાઓ લઈ અને આગળ વધી અને સરસ મજાનું આનંદમય જીવન જીવી શકે છે અને ઘણા બધા લોકોના જીવન આ પ્રજ્ઞા પુરાણ સાંભળી અને બદલાયા છે, વ્યસનો છોડ્યા છે, એવો અમારો ઘણો બધો અનુભવ છે। કેટલા વર્ષથી તમે આ કથા કરો છો? કેટલામી સપ્તાહ છે તમારી? મારી 16મી સપ્તાહ છે અને 4-5 વર્ષથી હું આ કથા કરું છું। શું નામ આપનું? મારું નામ જ્યોતિબેન દરજી છે।